का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। नियमसार ग्रंथाधिराजમાં 100મી ગાથા અને 100મી ગાથા ઉપર પદ્મનંદી પંચમશતિકા શાસ્ત્રમાંથી લીધેલા 3 શ્લોકો। મૂળ ગાથાની ટીકામાં 6 બોલ છે। જ્ઞાનમાં, દર્શન એટલે શ્રદ્ધામાં, સ્વરૂપ સ્થિરતા એટલે ચારિત્ર્યમાં, પુણ્ય પાપ શુભાશુભ સુખ દુઃખ બધા જ ભાવોના ત્યાગરૂપ સકળ સંન્યાસ સ્વરૂપ પ્રત્યાખ્યાનમાં, સંવરમાં અને યોગ એટલે શુદ્ધોપયોગમાં। આત્મા સિવાય કશું જ નથી। સર્વત્ર બધે આત્મા જ ઉપાદેય છે, ગ્રહણ કરવા લાયક છે અને જ્ઞાનીઓ આવું જ ગ્રહણ કરે છે। શું સમજાણું? થોડીક વાત માર્મિક છે, સમજો આ વાતને। ગ્રહણ કરવા લાયક છે એ ભાષા અજ્ઞાનીઓ માટે, જ્ઞાની માટે નહીં, કેમ કે જ્ઞાની તો ગ્રહણ કરીને જ બેઠા હોય છે। તો ઉપાદેય છે એના અર્થ 2 કરવાના। ગ્રહણ કરવા લાયક છે, જ્ઞાની તો ગ્રહણ કરે જ છે। ખ્યાલમાં આવ્યું? સ્વર્ગમાં રહે, નરકમાં રહે, સ્વર્ગના પુણ્યના પ્રસંગો જ્ઞાનીને ક્યાં રોકે છે? જો સ્વર્ગના પુણ્યના પ્રસંગો જ્ઞાનીને મોહાવી શકતા નથી અને નરકના પ્રતિકૂળ પ્રસંગો, પ્રતિકૂળ ઉદય જ્ઞાનીને વિષાદ કરાવી નથી શકતા, કેમ કે હર્ષ અને વિષાદથી પાર હોય છે જ્ઞાની। ખ્યાલમાં આવ્યું? જ્ઞાન ભાવ જ્ઞાની કરે, નાટક સમયસાર। જ્ઞાન ભાવ જ્ઞાની કરે, અજ્ઞાની અજ્ઞાન, અજ્ઞાની અજ્ઞાન ભાવ કરે। 23, 24, 25 આ બધી ગાથાઓ સમયસારમાં એટલી સરસ ગાથાઓ છે। આ કર્મ અને નો કર્મ મારા છે, હું એમનો છું। મારા હતા, હું એમનો હતો। એ મારા રહેશે અને હું એમનો રહીશ। ત્રિકાળવર્તી મારા અને હું એનો। એ ગાથાની ટીકામાં એક વાત લખી છે, શરીરાદિ સંયોગો, કમલેશભાઈ સાંભળો, શરીરાદિ સંયોગો સ્ત્રી પુત્રાદિ નો કર્મોમાં આ જીવ, આ મારા છોકરા હતા, આ મારી બાયડી હતી, આ મારી
બાયડી છે, હું બાયડીનો છું, એમ બધામાં લાગુ કરવાનું. ત્રિકાળવર્તી મોહે મોહાયેલો એ ગાથાની ટીકામાં એક બહુ ભયંકર શબ્દનો પ્રયોગ કર્યો છે, તમાચો માર્યું છે જોરદાર. ભેદ જ્ઞાન જ્યોતિ જેમની સંપૂર્ણ રીતે અસ્ત પામેલી છે. શું કીધું? ભેદ જ્ઞાનની જ્યોતિ જેમની સંપૂર્ણ રીતે. તમને થોડુંક આચાર્યની ભાષામાં તમને કહું, એટલી સરસ ભાષા વાપરી છે ને. અજ્ઞાન જો શાસ્ત્રોમાં આ ગ્રંથકર્તાઓ અને ટીકાકારોએ જ્ઞાનીના વખાણ કરતાં ક્યાંય કંજુસાઈ કરી નથી અને અજ્ઞાનીને તડાકા ભડાકા મારતા ક્યાંય દયા દાખવી નથી. ચામડી ઉધેડી નાખી છે અજ્ઞાનીની. 14મી ગાથાની ટીકામાં તો અમૃતચંદ્રાચાર્ય દેવે એમ લોકો રે આત્મપંસન, હે આત્મઘાતી. બીજું શું કહે? આ સિવાય બીજું શું કહે બતાવો તમે? આત્મઘાતી કહી દીધું એટલે બધું આવી ગયું. જો આમાં ગાથામાં જો શું લખ્યું છે. એટલી અપ્રતિબુદ્ધવાળી ગાથાઓ 19થી શરૂ થાય. એ 19, 20, 21, 22, 23, 24 અને 25માં અજ્ઞાનથી મોહિત મતી. કેવો છે? મોહિત મતી. બહુભાવ સંયુત જીવ જે. બહુભાવ અસંખ્યાત લોક પ્રમાણ. આ બદ્ધથી બદ્ધ પુદગલ દ્રવ્ય મારું તે કહે. આ મારું મકાન ખરીદેલું છે. આ બીજી શેરીમાં જો મકાન છે એ મારું જ છે, એ આવતા વર્ષે ખરીદવાના છે. અને ત્રીજી શેરીમાં જે મકાન છે ને એ વેચાઈ ગઈ છે, એ કાઢી નાખ્યો એને. તું નથી કાઢી નાખ્યો, એણે તને કાઢી નાખ્યો. બોલો. વિશાખાપટ્ટનમ નામ સાંભળતા જ શેરી યાદ આવી જાય. જ્યાં રહેતા હોય, ખાતા હોય, પીતા હોય, તરત જ રાગ દ્વેષના ફંગસ ક્રિએટ થઈ જાય. તરત જ એને અનાચાર કહેવાય. શું કહેવાય એને? અનાચાર. અનાચાર એટલે જો અજ્ઞાનીને આચારના સંસ્કારો છે નહીં અને જ્ઞાનીને અનાચાર હોય નહીં. પોઈન્ટ સમજાણું? સવારનો સ્વાધ્યાય આચારશ્ચ તદૈકમ. તે એક જ આચાર છે. હું એની વાત કરું છું. જ્ઞાનીને અનાચાર હોય નહીં અને અજ્ઞાનીને આચાર હોય નહીં. બેઉને એંગલથી આપણે વિચારો. આબદ્ધ તેમ આબદ્ધ પુદગલ દ્રવ્ય મારું તે કહે. શરીર મારું, સંયોગો મારા. બરાબર. આ 23, 24 અને 25ની ગાથા. અને એના પહેલાં 20, 21, 22 અપ્રતિબુદ્ધવાળી ગાથામાં જો હું આને આ હું, હું આ અને આ હું, અરસ પરસ પ્રેમ સરસ. હું આને આ હું છું અને આનો, હું છું આનો અને છે મારું આ. કેવું બોન્ડેશન છે. હા આરતી ભાભી, સાહેબ ઘરે આવો ને, અમે તો 2 વખત આવ્યા, એટલે તમે આવો એટલે અમારે આવવાનું છે. લોક વ્યવહારમાં એવું ચાલે છે આપણે. હા અમે તો હવે આવ્યા, હવે તમે આવો. એ આવન જાવનમાં શું થાય કમલેશભાઈ? બીજું કાંઈ નહીં થાય, અધ્યવસાન ઘટ થાય.
કશાયના તાંતના મોહ દ્રઢ થાય, બીજું કાંઈ નહીં થાય. બેન ઓલા ગરજતો નાયકના પ્રવચન સાંભળજો, આજનો પ્રવચન, ગઈકાલનો પ્રવચન. 116 નંબરની ગાથા. 4 ગતિરૂપ જે ફળ છે એ ક્રિયાના ફળ છે, કર્મના ફળ નથી. જડ કર્મની રચના નથી, ક્રિયાના ફળ છે. તો ક્રિયા એટલે કઈ? જીવની રાગરૂપ ક્રિયા. પ્રાપ્ત વિકારી અને નિવર્તરૂપ જે મોહ રાગ દેશાદિકની ક્રિયા, આ મારું, હું એનો, બહુ મોટો વિસ્તાર છે, આખી ઇન્ડસ્ટ્રી છે આ તો, મોહની ઇન્ડસ્ટ્રી. હું આને આ હું છું, આનો અને છે મારું આ, જે અન્ય કો પરદ્રવ્ય. હવે પરદ્રવ્યોની 3 જાતિ: મિશ્ર, સચિત, અગર અચિતમાં. સચિત હોય કે અચિત હોય કે મિશ્ર હોય, એનો હું છું, એ મારું છે. અચ્છા, આ તો વર્તમાન કાળ. ભૂતકાળમાં એ મારું હતું, હું પણ એમનો હતો. ભવિષ્યમાં હું એમનો થઈશ અને એ મારું થશે. જો આ ત્રણેય કાળની વાત, ત્રણેય કાળના મોહને સમજાવવા માટે ગાથાઓ લખી છે. હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગત કાળમાં, વળી આ થશે મારું અને આનો થઈશ ભવિષ્ય. ગુરુદેવશ્રી આજે શબ્દ એક વાક્ય બોલ્યા હતા, તું રહીશ, નક્કી તું રહીશ. હા, બહુ વૈરાગ્ય પ્રેરક એક બોલ આવ્યો આજે. માંડ આવું મનુષ્ય ભાવ મળ્યું અને આ જો ન કર્યું. ખ્યાલ છે બેન? ક્યાં છે? હા, 5 નંબર બોલો. ને તો હું કહું છું હમણાં અહીંથી આ બધું 2-3 બધી બાબતો છે ને ભેગી લઈને આપ વિચાર કરો. જો 128 બોલો, 128, 128 પાનું વચ્ચે છે. બોલો, ખ્રિસ્તી અને મુસલમાન અને પોપ અને બધા, હા, 5-5 કરોડની મોટરોમાં બેસનારા અને બૌદ્ધ ગાયનું માંસ માગનારા, બધી વાત કરીને બધા મરીને નરકે જવાના, બધી વાત ન કરી. એમાં જો બીજા ફકરામાં, અરે રે એ બિચારાને સાંભળવું મળે નહીં. કમલેશભાઈ, લીટી મળી કે નહીં? બતાવો આંગળી મૂકીને. છે ને? અને મરીને નરકે જાય, નરકની જ વાત આવે સીધી. અહીં બધા ગુરુ કહેવાય. હા 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 હા, પુણ્ય તપતું હોય ને. ખરેખર સાંભળો, પુણ્ય તપતું ન હોય, મોહ તપતું હોય. પાપાનું બંધી પુણ્ય જ છે ને, એ તો છે પુણ્ય, પણ એના અંદરના કલેવરમાં તો બધું મોહ પાપ ભરેલું છે. હા 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 હા, કઠણ માર્ગ, નરકની ગતિ, કુનાર માણસ પણ ઘણા, એટલે કુનર ગ્લેચ, તિર્યંચ પણ ઘણા છે. હા હા હા, આવું મનુષ્ય બનવા મળ્યું. જો આપણી વાત, આ રેડ સિગ્નલ છે ભૂપતભાઈ, આપણા માટે લાલ ઝંડી. આવું મનુષ્યપણું મળ્યું. એમાં હિન્દુસ્તાનમાં, જો અમેરિકામાં નહીં, જર્મનીની વાત નથી કરતા. અહીંયા શેની વાત કરે છે? હિન્દુસ્તાનમાં હિન્દી એટલે હિન્દુસ્તાન જેવું આર્યકુળ મળ્યું એમ કહે છે ગુરુદેવના ચિત્તમાં એ છે. હિન્દુસ્તાનમાં આર્યકુળ, એમાં જૈન કુળ. વાહ! આર્યકુળમાંય વળી પાછા જૈન કુળ, એમાં જૈન કુળમાં વળી પાછી વાણી. એ કેવી? બોલો રાજુભાઈ, બોલો. બહુ મોંઘી એટલે નહીં, હું કરવો અર્થ એનો બહુ મોંઘી એટલે કરોડો ચક્રવર્તીઓનો વૈભવ આપીએ તોય નહીં મળે.
એનું નામ બહુ મોટું. તોલે નહીં આવે કોઈ પણ બહારના વૈપુણ્યના વૈભવની. બાપુ કાંઈ અબજો રૂપિયે મળે એવું નથી. વિશુદ્ધિ એ મળે, ભલી હોન હારે મળે, એની કાંઈ કિંમત નથી. બોલો. અને પછીના ફકરામાં જો વચ્ચે થોડુંક 3-4 લીટી પછી, એમાં માંસના હાડકા જેવા શરીર, એમાં બાયડી અને છોકરા. હવે આમાં કઈ રીતે વાત બેસે? વિચાર કરવાનો અવકાશ. શું સમજાણું? બોલ તો, વાંચ તો મોટેથી વાંચ. શું બોલ્યા ગુરુદેવ? વિચાર કરવાનો અવકાશ ન મળે, જિંદગી ચાલી જાય. વિચાર કરવાનો અવકાશ ન મળે એટલે સાવ જડ જેવા, હજી વિચારે નહીં આત્મા પરમાત્માના. એટલે હું કહું છું, અજ્ઞાનીને આચાર હોય નહીં, અનાચારમાં જ રાખતો હોય, અને જ્ઞાનીને અનાચારની ગંધે ન હોય. સમજાય છે? આચાર શબ્દ છે ને, આચાર ચારિત્રવાચક શબ્દ છે. આચાર એટલે બિહેવિયર, આચરણ. ધનજીભાઈ, બહુ વ્યાપક શબ્દ છે. વર્તન નથી કહેતા આપણે, વાણી અને વર્તન. જ્ઞાની હો કે અજ્ઞાની, સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, એ એનો આચાર. એટલે એનું એક્શન, એમ સમજો ને, કે ઉદયાધીન પરિસ્થિતિમાં જ્ઞાની કેવો રિએક્ટ થાય, એ જે રિએક્શન છે ને, એ આચાર. બેન, એ એવો વ્યાપક શબ્દ છે. જો દર્શનાચાર આવ્યું કે નહીં, જ્ઞાનાચાર, તપાચાર. મુનિરાજ કોઈથી પ્રમાદ નહીં કરે. ઓલા પુલાક, બકુશ, કુશી, નિર્ગ્રંથ, સ્નાતક મુનિરાજોના ભેદો આવે. અને પરિહાર વિશુદ્ધિ, છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, બધા સંયમના વિશેષ ભેદો આવે. અને સમાધિ મરણના જુદા જુદા ભેદ પ્રભેદો જે આવે ને, એમાં એક ભેદ એવો છે કે જેમાં શિષ્યો પાસેથી સેવા કરાવે, સંલેખના લીધી હોય તો કરવા દે, એમ શિષ્યોને સેવા કરવા દે. એનાથી ઊંચી ભૂમિકા એવી શિષ્યો પાસેથી નહીં કરાવે, પોતે જ કરે. પોતાનું હાથ પગ દુખતા હોય તો પોતે જ દબાવે એમ. અને ત્રીજી ભૂમિકા તો એવી છે, ન શિષ્યો પાસેથી કરાવે, ન જાતે કરે, સેવા જ નહીં કરે. સેવા એટલે ઉપચાર જ નહીં, જે શરીરનું થવું હોય એ થાવ. બોલા, કેવી પરિણામોની વિશુદ્ધિની પરાકાષ્ઠા છે. એકબીજા પાસેથી કામ કરાવે, એ તો ઓશાળાપણું છે. નહીં, અમે તો સ્વાભિમાની, અમે અમારો કામ અમે જ કરશું. એના પછીની ભૂમિકા તો એવી છે, અમે કરશું જ નહીં, ઇલાજ જ નહીં, જે થાવ એ થાય, જોઈ જશે. એમ સંલેખનાના ભેદ પ્રભેદોમાં આવા ભગવતી આરાધના, મૂલાચાર વગેરેમાં 80 પ્રકારના મરણના પ્રકારો બતાવ્યા છે. કેટલા? કોને મરણ કહેવાય, કોને સમાધિ મરણ કહેવાય, કોને નિર્વાણ કહેવાય, કાંઈ ખબર નહીં. સ્વાધ્યાય વિના બધું નકામું છે. અભ્યાસ. ચલો, આ ગાથા હજી ઉઘડેલી જ છે, હું વાત કરું ફરીથી. હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગત કાળમાં. આપણે કારણ વિનાના મોહના ભાવ લઈને ફરીએ. મારો છે ને મારી પત્ની ઉપર બહુ મોહ, એવું લાગે જાણે કે 900 ભાવના સંબંધ છે. ચિંતા નહીં કર, તને બહુ એના ઉપર મોહ છે ને.
મહામૂર્ખાદિરાજના વિકલ્પો છે. મને ગમે તે હોય ધનજીભાઈ, પણ મારે મારા છોકરા ઉપર છે ને જાન હાજર. કા તું તો એવો સાંભળે છે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું છે નહીં. વળી પાછું એમ કે એવું લાગે જાણે કે ભવના સંબંધ. હા, ભવના સંબંધ છે, કન્ફર્મ છે ભૂપતભાઈ, કે મોહમાં આવું જ કન્ફર્મ હોય ને. ભવના સંબંધ હોય, અને ભૂતકાળના જ ભવના સંબંધ નહીં, અનંત ભવિષ્યના પણ. એકે ભવનો આટો નહીં ટળો તારો. મોહની ગહેલતા છે. ચલો આગળ જો. અયથાર્થ આત્મવિકલ્પ આવો. બસ આટલું જ શબ્દ ખાસ ધ્યાન રાખજો. આ વિકલ્પ, આ મારું, એનો હું, હતું, છે, રહેશે. આ વિકલ્પને શું કહેવાય? અયથાર્થ આત્મવિકલ્પ આવો જીવ સમૂળ આચરે. જો આચરે આવ્યું ને, મૂળ મિથ્યા દૃષ્ટિ જીવ આવા ભાવોને આચરે, તો આ આચાર એના નસીબમાં ક્યાંથી હોય? તુલના સમજાય છે આની સાથે? ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. સાંભળો, 20 નંબરની ગાથા, 21 નંબરની ગાથા, ચારે લીટી, બબ્બે લીટી છે ને, ચારે લીટી, અને 22 નંબરની ગાથા એની અડધી લીટી પહેલી, 5 લીટી અજ્ઞાનીની અને 1 લીટી જ્ઞાનીની. ભૂતાર્થને જાણેલ જ્ઞાની આવા વિકલ્પો નહીં કરે. વાહ, જાઓ. શું સમજાણું? એની ગંભીરતા ખ્યાલમાં આવી. એટલે મોહનો વિસ્તાર કેટલો અને નિર્મોહ ભાવનો સંક્ષિપ્ત કેટલો, ટૂંકો પરિચય. ગજબ છે. એટલે આજનો સવારનો સ્વાધ્યાય આચાર્યસ્ય તદૈવૈકં તદેવાવશ્યક ક્રિયા સ્વાધ્યાયસ્તુ તદેવેકં અપ્રમત્તસ્ય યોગિનઃ. કેટલીક બાબતો સવારે છૂટી ગઈ હતી, આપણે છોડી દીધું હતું સમયની મર્યાદા. આમાં અપ્રમત્તસ્ય યોગિનઃ એવું લખ્યું છે. તો અપ્રમત્ત યોગી એટલે શુદ્ધોપયોગી સપ્તમ ગુણ સ્થાનવર્તી મુનિરાજની વાત છે. તો સ્વાભાવિક છે ને, આ તો મુનિઓની વાત છે, આપણી થોડીક છે. આપણે તો બાયડી અને છોકરાને બધાને લઈને બેઠા હોય ને. હા, આવો પ્રશ્ન ઊભો થાય કે નહીં? તો આવી જ વાત આજના પ્રવચનમાં શિષ્યો તરફથી, પ્રશ્નકાર તરફથી ગુરુદેવશ્રીએ ઊભો કર્યો. હા, આ તો મુનિઓની વાત છે ને, એ આપણી કાંઈ વાત હોય. એના જવાબમાં જે ગુરુદેવશ્રી જવાબ આપ્યો છે ને, બહુ જોરદાર હતો. જો આપ સૌ એટલે આ તો મુનિઓની વાત છે, પણ એ સમજવું તો જોશે ને તારે કે આમ હોય એમ. એવું ગુરુદેવશ્રી હા 123માં પાને જો બહુ સરસ વાત ગુરુદેવશ્રી કરી. જો અહીંયા નીચે 122માં નીચે પ્રશ્ન છે, આ તો મુનિ માટે છે. મળ્યું ને? આ તો મુનિ માટે છે. એનો જવાબ કેટલો સરસ આપ્યો છે. પણ માર્ગ આ છે એમ પહેલો નિર્ણય તો કરે ઓલો. ભલે મુનિ માટે છે, પણ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તો સાચી કરે કે આ મુનિ આવા હોય.
મુનિ કેવા હોય એની ખબર ન મળે, એની શ્રદ્ધા વિપરીત છે. અમુનિને મુનિ માને એ મિથ્યાત્વ માન્યતા છે. સાધકને સાધુને કુસાધુ માને અને કુસાધુને સાધુ માને એમ નથી. આ 25 પ્રકારના મિથ્યાત્વના સંદર્ભમાં આ વાત આવી એમ કરીને ગુરુદેવશ્રી વાત કરી છે. જો આ વાત કોકની બીજાની વાત છે એમ નહીં લેવું જોઈએ. કમલેશભાઈ, બજારમાં આપણે જઈએ, માર્કેટમાંની દરેક શોરૂમ આપણને એવું જ ફીલ કરાવે કે આપણા માટે જ છે. 100% ક્લિયર. હા, ફોર એક્ઝામ્પલ, ગરીબમાં ગરીબ માણસ હોય તો ઇમ્પિરિયલના સપના તો એને આવતા જ હોય. ત્યાંથી નીકળે તો ગાડી અંદર જતી હોય, બહાર નીકળતી હોય તો મનમાં એ શલ્ય નિદાન બાંધે જ ખરો કે હું આ ભાવમાં એક વખત તો 4 બંગડીવાળી મારી 4 બંગડીવાળી ગાડી આ મંદિરમાં જતી હશે. ઓલી વાર્તા નથી આવતી, મારી પાસે મોટી મોટી ભેંસો હશે, દૂધ કાઢતો હોઈશ, દૂધ ભેગું કરીને પછી વેચતો હોઈશ ને આવા પૈસા આવશે, રૂપાળી પછી બાયડી આવશે, બંગલો હશે, પછી હું બાયડીને કહીશ કે મારા પગ દબાવો, અને જો એ પગ નહીં દબાવે તો હું દાટી મારીશ. લાત લાગી. શિયાળાના દિવસો, હા, તાપણું મૂકેલું, તાપણાથી આખી ઝૂંપડી બળીને બસંતકી મરી ગયો. શેખ ચિલ્લીના આ બધા સપના આવા જ હોય છે માણસના. આપણે આમ કરશું, આપણે ઓમ કરશું, આપણે આમ કરશું, અને વસ્તુ સ્વરૂપ તો બતાવે થવાનો હશે એ થશે. કેટલા સંકલ્પ વિકલ્પો આપણે કરતા હોય. તમે લોકો હમણાં US ગયા હતા, આપણે આટલા વાગે એરપોર્ટે નીકળશું, આટલા વાગે પૂગશું, ફલાનું થશે, ઢીકણું થશે, થવાનું જ થશે. પણ એ સંકલ્પ વિકલ્પોનો અંત નથી, પાર નથી. એનું નામ તો મોહ છે, એનું નામ તો અજ્ઞાન છે. બહુ સરસ આ શ્લોક. આચાર પણ તેજ છે, આવશ્યક ક્રિયા પણ તેજ છે, સ્વાધ્યાય પણ તેજ છે. જો હજી બહુ ટૂંકમાં તમને વાત કરું, આત્માનો આચરણ તે આચાર, આત્માની ક્રિયા તે ક્રિયા, આવશ્યક ક્રિયા, અને આત્માનો સ્વાધ્યાય તે સ્વાધ્યાય. જો કે આમાં તો એમ કહે છે, સાંભળો, આત્મા જ આચાર, આત્મા જ આવશ્યક ક્રિયા અને આત્મા જ સ્વાધ્યાય. સમયસાર, પ્રવચનસાર, આ ગ્રંથોનું વાંચન પાંચન એ કોઈ સ્વાધ્યાય બધ્યાય છે જ નહીં. સ્વ અધિ અય આ શબ્દની સંધિ એવી રીતે છૂટી પડે. સ્વ એટલે ભગવાન આત્મા પોતે, અધિ એટલે જ્ઞાન, અને અય એટલે પ્રાપ્ત કરવું, ધાતુ છે. અય, અયથી ગચ્છતિ, સમય શબ્દ નથી, સમયમાં અય છે કે નહીં, અયથી ગચ્છતિ ઇતિ. સ્વ એટલે આત્મા, અધિ એટલે જ્ઞાન, અયથી ગચ્છતિ એટલે પ્રાપ્ત કરવું તે. અધિ શબ્દનો બીજો એક અર્થ થાય આધાર. તો સ્વને આધારે, આત્માને આધારે, સ્વરૂપના અવલંબે પ્રાપ્ત કરવું તે સ્વાધ્યાય. સ્વ અધિ અય પકડાય છે વાત. બોર્ડ હોત તો આપણે બધું લખીને બતાવ, પણ આ બધું વ્યાખ્યાનમાં તો બધું સંભવ નહીં ને, બોલીને જ બતાવી શકીએ, બીજું શું થાય. ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળવું જોઈએ. આજે સવારના સ્વાધ્યાયમાં મને વિચાર આવ્યો, સ્વાધ્યાય પરમ તપ કહીએ. શું કહીએ? જો એના થોડોક સાઈડ ઇફેક્ટ્સની વાત કરીશું. નહીં, પૂજા એ તો ક્રિયા છે, જાત્રા એ તો ક્રિયા છે. એમ કરીને આપણે સ્વાધ્યાય પરમ તપ, સ્વાધ્યાય પરમ તપ, એને આપણે આમ જેમ, હા, એને હાઇલાઇટ કરીએ. પણ હું તમને કહું છું,
આપણે જેને સ્વાધ્યાય કહીએ છીએ સ્વાધ્યાય છે, જેને સ્વાધ્યાય સમજીએ છીએ સ્વાધ્યાય છે. બોલો સાહેબ ભૂપતભાઈ. જો 56ની છાતી હોય ને, સૌથી પહેલાં મોટી ચોકડી મૂકજો. જે ક્રિયાને આપણે સ્વાધ્યાય કહીએ છીએ સ્વાધ્યાય છે જ નહીં. પહેલી વાત. કેમ નથી? કેમ કે સ્વાધ્યાય બહિરંગ તપ નથી, અંતરંગ તપ છે. એ ભૌતિક ક્રિયા નથી, આધ્યાત્મિક ક્રિયા છે. અરે રે 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 આવું. હા આવું. અંશન અવમોદરી વૃત્તિ પરિસંજ્ઞાન રસ પરિત્યાગ વગેરે બાહ્ય તપો છે. એકાસન કરવું, ઉપવાસ કરવો, રસ છોડવો, એ બધું બાહ્ય તપો છે. અંતરંગમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવરી એ બધા ભાવનાત્મક વિવેકના લેવલમાં, અંદર જ્ઞાન અને શ્રદ્ધાના લેવલમાં ભજતા હોય. વિનય, તમારી વિનયની ક્રિયા બહારમાં દેખાશે, પણ વિનયની ભાવના તો અંદરમાં હોય કે નહીં? દેવ વિનય, ગુરુ વિનય, શાસ્ત્ર વિનય, વિનય, વૈયાવૃત્તિ બધા અંતરંગ તપો છે. વૈયાવૃત્તિમાં સેવા ભાવનાત્મક પક્ષ છે. વિનય, વૈયાવૃત્તિ એમાં એવું સ્વાધ્યાય. ત્રીજું છે સ્વાધ્યાય. વિનય, વૈયાવૃત્તિ, સ્વાધ્યાય, વિસર્ગ અને ધ્યાન. તો એ ધ્યાન તો સાવ છેલ્લું છે, પણ સ્વાધ્યાય અંતરંગ તપ છે. તો અંતરંગ તપમાં શરીર અને સંયોગોનો સથવારો શેનો હોય? સંયોગનો શેનો હોય સથવારો? એનું પડખું તો આત્માનું છે ને. સ્વાધ્યાય અંતરંગ તપ છે, તો અંતરંગ તપમાં કયા પડકા ફેરવ્યા છે આપણે? અંદર આત્માના, સ્વરૂપના, સ્વભાવના. તો સ્વરૂપ અને સ્વભાવ ભાવની જે રમણતા છે એ આત્માને આલંબે જે છે એનું નામ સ્વાધ્યાય છે. આ દુનિયામાં તમે જો, હા 2 કલાક 4 કલાક વ્યાખ્યાન સાંભળતા થઈ જાય ને, સૌથી પહેલાં તો એનું સદાચાર ઉપર જ ચોકડી મુકાય છે. નહીં, પૂજા તો ભાઈ આપણાથી નહીં, આપણે ક્રિયાકાંડ નહીં કરીએ, આપણે તો સ્વાધ્યાય કરીએ. સૌથી મોટો નિશ્ચયાભાસ છે બેન. નહીં જાત્રા આપણે નહીં, જાત્રા પાત્રા ગયા આપણે ક્રિયાકાંડ નહીં, એ તો ઘણી કરી છે. ગુરુદેવ કહે છે 99 જાત્રા કરવાથી આમ થાય, ફલાણું થાય, ઢીકણું થાય. પણ તને સ્વાધ્યાય એટલે શું એ ક્યાં ખબર છે? બધા ગ્રંથ સામે મૂકી, શાસ્ત્રો સામે મૂકી, વક્તાને સાંભળવું એ સ્વાધ્યાય છે જ નહીં. એ સ્વાધ્યાયની ભૌતિક ક્રિયા માત્ર છે. એ આજે બહુ જોરદાર ખુલાસો આવ્યો છે. સ્વાધ્યાય ભગવાન આત્મા છે. ખ્યાલમાં આવ્યું? જો ફરી એકવાર હું રિપીટ કરું છું. મારા જ્ઞાનમાં આત્મા, મારા દર્શન શ્રદ્ધામાં આત્મા, મારા ચારિત્ર્યમાં આત્મા, મારા પ્રત્યાખ્યાનમાં આત્મા, સંવરમાં આત્મા, યોગ શુદ્ધોપયોગમાં આત્મા, નમસ્કાર કરવા યોગ્ય હોય તો આત્મા, મંગલ આત્મા, ઉત્તમ આત્મા, શરણ આત્મા. ખ્યાલમાં આવ્યું? દર્શન આત્મા, જ્ઞાન આત્મા, ચારિત્ર આત્મા, તપ આત્મા. 4 અને 4 8 બોલી. અને આ શ્લોકમાં આવેલા આચાર એ આત્મા, આવશ્યક ક્રિયા એ આત્મા, અને હવે રહ્યું સયું અધૂરામાં પૂરું સ્વાધ્યાય એ આત્મા. મેં સવારે આજે બધું રિપીટ કરેલું છે. કમલેશભાઈ માથું ફરી જાય એવું. 100મી ગાથામાં ઓરિજિનલમાં 6 બોલ, ટીકામાં 3 કળશોમાં પહેલા કળશમાં 4 બોલ, બીજા કળશમાં 4 બોલ, ત્રીજા કળશમાં 3 બોલ, 6 4 10 4 14 3 17. અને આના પછી જે 135 અને 36 નંબરના 2 શ્લોક પદ્મબ્રહ્મલધારી દેવે લખ્યા છે, એમાં 135માં વળી પાછા 6 બોલ. કેટલા થયા? 23 બોલ. તો એ 6 એને 6 છે. કયા? ઓલા 100મી ગાથાવાળા. આજે લીધું નહીં બધું.
હવે આના માટે કેટલું નિસ્સહી બોલવું જોઈએ, વિચાર કરો. હા, અચ્છા, બીજી વાત, કેવળ આજનો જ પ્રવચન આપણે સાંભળ્યા, ગઈકાલનો અને પરમ દિવસનો ટાંગામેળ ન કરીએ તો? બોલો ભૂપતભાઈ. એટલે નિયમિત સ્વાધ્યાય જરૂરી છે. એટલે આજે આપણું જે સ્વાધ્યાય સવારે કર્યું ને એ 3 દિવસનું ભેગું હતું. આ 136માં તો રંગ જ જુદા છે. આવતીકાલે જે આવશે આ બધું એવું છે ભાઈ, બહુ સમર્પણતા અને ડેડિકેશનથી આ બધું સાંભળવા જેવું છે. ચલો, સ્વાધ્યાયના સંદર્ભમાં જે વાત કરી, થોડીક એની વાત કરીએ. પાના નંબર 123 નીચે, અને તે જ એક સ્વાધ્યાય છે. 123માં પાને નીચે લીધેલ છે. જો તે જ એક સ્વાધ્યાય છે, એટલે આત્મા એક જ સ્વાધ્યાય છે એમ કહે છે. હવે આમાં જો વાંચન કરે છે 2 કલાક, 4 કલાક. દુનિયામાં કેવું છે ભૂપતભાઈ? અમારા બાપા તો રોજ સવારે 4 વાગે વાંચે, 5 વાગે વાંચે, 4 કલાક વાંચે. અહીંયા બધા ઉપર પાણી ઢોળ કરે છે ગુરુદેવ. એ કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. અહીં તો સ્વ અધ્યાય, જો કેવો સરસ બોલ્યા, સ્વ અધ્યાય, સંધિ છૂટ પાડીને બોલ્યા. પોતાના અંતરમાં જ્ઞાનની એકાગ્રતા, તે એક જ સ્વાધ્યાય છે. તે સ્વાધ્યાય પણ એક જ છે. વાહ, મને બહુ મજા આવી. આ વાક્યમાં મને બહુ મજા આવી. આપણે એમ કહેતા હોય, વાંચવું એ સ્વાધ્યાય, સાંભળવું એ સ્વાધ્યાય, વિચારવું એ સ્વાધ્યાય, લખવું એ સ્વાધ્યાય. એ બધા પાઠશાળાની ભાષામાં. અહીંયા નહીં. અહીંયા તો સ્વાધ્યાય એક જ પ્રકારનો છે. અહીંયા નિયમસાર છે ભાઈ સાહેબ. અહીંયા બાલબોધ પાઠમાળા નથી, પાઠશાળા નથી હાલતી. આ કેવળ જ્ઞાનીની કોલેજ છે, જ્યાં જ્યાં જે યોગ્ય છે. એ સ્વાધ્યાય પણ એક જ છે. દિગંબર સંતો ગજબ વાત કરે છે. સ્વાધ્યાય તપ છે. જો તેમ કરીને ઓલા બહારના સ્વાધ્યાય વાંચે તે તપ છે. બોલો, એ બહારનો. તો એ સ્વાધ્યાય પરમમ તપ એમ કરીને બહારની ક્રિયાઓને ખતવે. તે તપ નથી. જો સ્પષ્ટ બોલ્યા, એમ નથી બોલ્યા કે વ્યવહાર તપ છે, એમ બોલ્યા કે તપ જ નથી. હા, એ તો વ્યવહારની વાતું કરી છે. અને તે જ એક સ્વાધ્યાય, 2 સ્વાધ્યાય નથી. જો આ એનાલિસિસ જો, સ્વાધ્યાય એક જ છે, 2 સ્વાધ્યાય નથી. હા, મુનિને ક્યાં પડી છે, જગતની ક્યાં પડી છે, જગતને બેસશે કે નહીં, ઉથળી જશે. આવું સાંભળીને કાં તો એકાંત છે માનને. હા, તારે માનવું હોય એમ, તારે જેમ માનવું હોય એમ માન. હા, અડગતા છે ગુરુદેવ. જામે जितनी बुद्धि है उतना दियो बताए, ताको गुरु न मानियो और कहाँ से लाए. તું પણ સ્વતંત્ર છો ને નાથ. માર્ગ તો આ એક જ છે, એકાંતે આ એક જ માર્ગ છે. સમ્યક એકાંતે એક જ માર્ગ. જો સ્વાધ્યાય છે, એક જ સ્વાધ્યાય છે. ચૈતન્ય મૂર્તિ, વિતરાગ મૂર્તિ, પ્રભુ એમાં એકાકાર. જો એકાકાર, સ્વમાં એકાકાર, નિર્વિકલ્પપણે એકાકાર, તે એક જ સ્વાધ્યાય છે. આવું ગુરુદેવ જ્યારે બોલતા હોય ને ત્યારે એનું પ્રતિવિજ્ઞાન પણ અંદરમાં કામ કરતું હોય. પીરસતા હોય આગમ પ્રમાણ, ભોગવટો ચાલતું હોય અનુભવ પ્રમાણ. શું કીધું સાહેબ? બોલો, શું કીધું મેં હમણાં? ધનજીભાઈ બોલો. સભામાં પીરસતા હોય આગમ પ્રમાણ. આપણને એમ લાગે ને, હા, ઓહો ગુરુદેવ આવો સમજાવે. એનો ભોગવટો અનુભવ પ્રમાણ. સ્વમાં એકાકાર, નિર્વિકલ્પણે એકાકાર. કેટલું સરસ શબ્દ છે.
એનું નામ સ્વાધ્યાય છે. પછી વાંચનનો જે વિકલ્પ ઉઠે ને કહે છે સ્વાધ્યાય કથન માત્ર છે. યાદ રાખજો 121મો શ્લોક. કથન માત્ર છે, કહેવા માત્ર છે, વ્યવહાર માત્ર છે. 11-12મી ગાથાની ભાષામાં કહીએ અભૂતાર્થ છે. વ્યવહાર કેવો છે? વ્યવહાર માત્ર અભૂતાર્થ છે, કથન માત્ર છે. કમલેશભાઈ તમારા માટે હું રિપીટ કરું છું એક વાત. 4-5 દિવસ પહેલાં મેં વાત કરેલી. કથન માત્ર જે છે ને એ બધું આપણા માટે પરમાર્થ થઈ પડ્યું છે. અને જે પરમાર્થ છે એનું કથને નથી, એની વાતે નથી. અને કોઈ વાત કરે તો એની નિશ્ચાભાષીમાં ખતવે. કેવો દુર્ભાગ્ય છે દુનિયાનો. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુનો. ખ્યાલમાં આવ્યું? એ છે આ કથન માત્ર છે, કહેવા માત્ર છે, વ્યવહાર માત્ર છે. વળી પાછું રામજીભાઈ જેવાએ કોઈ પ્રશ્ન પૂછ્યું, ચારે અનિયોગોનો સ્વાધ્યાય કરે તો મરણ ખુલે. જો એની નજર ક્યાં ગઈ? પૂછનારની દૃષ્ટિ ક્યાં છે? બધા 4 અનિયોગો ઉપર. હા કમલેશભાઈ, આપણે બધા એકબીજા વિદ્વાનોના વખાણ ફલાણા ઢીકણા બધું આમ જ કરીએ છીએ. ઓ સાહેબ, તમને તો 4 અનિયોગોનું નોલેજ છે. અમિત ગતિ આચાર્યનો એક યોગસાર પ્રાભૃત ગ્રંથ છે. અહીંયા આપણે આદ્યોપાન સ્વાધ્યાય લીધેલા છે. હા, એમાં એક વાત આવી બહુ યોગસાર નહીં, યોગસાર યોગિંદુ દેવનું એ નહીં, યોગસાર પ્રાભૃત. એમાં એક શ્લોક છે, શાસ્ત્રો તો વિદ્વાનોના અભિનિવેશ છે. શાસ્ત્રાભિનિવેશ. અભિનિવેશ એટલે અજ્ઞાન. એટલે જે પરમાર્થ તો સમજે નહીં. શાસ્ત્રો એ અભિનિવેશ સેવતા જીવો માટે તો સંસાર છે. વાંચ હવે તારે જેટલું વાંચવું હોય. હમણાં કહેશે ગુરુદેવને શ્રીમદજી એકવાર એમ કીધું કે વેદીઓ થઈ જાય. હા, તમને ખ્યાલ હશે ઓલો કે યુટ્યુબ ઉપર 4-5 વર્ષનો જ એક છોકરો છે, ભાગવત નામ છે. દુનિયાભરનું બધું ભાગવત, ઓલો શ્રીમદ ભાગવત ગીતા બધું મોડે છે ને. અરે એમાં ક્યાં નવાઈની વાત છે? આપણા છોકરા નથી કરતા ભક્તામર સ્તોત્ર આ તે બધા. હું મારી વાત કરું પોતાની. જયપુર અમે લોકો જ્યારે 10મા પછી ગયા, પણ 5મા ધોરણમાં તો છડાળા મોડે, તત્વાર સૂત્ર મોડે, દ્રવ્ય સંગ્રહની ગાથાઓ મોડે. તો ત્યાં એ ગુરુકુલમાં જે માનસતંભ બનાવ્યા એ ભાઈ વડીલ ઉંમરવાળા હતા. કોઈ આગળ પાછળ નહોતા બિચારા. મને રોજ એક બેસનનો લાડુ આપે. બેસનનો લાડુ રોજ આપે, પણ એક શરત, દ્રવ્ય સંગ્રહની ગાથા સંભળાવો. તો અમે ચાલુ થઈ જતા, જીવમ જીવમ દવમ જીણવર વસહેણ જેણ નિર્દિષ્ટમ. 5મા ધોરણમાં 5મા ધોરણમાં બેસનના લાડવાના લોભે ગાથાઓ ગોખી નાખી હતી. બિલકુલ હું નિશ્ચલ ભાવથી તમને કહું છું. અને અંદરમાં વૃત્તિ એવી કામ કરતી હતી, આ 57-58 બધી ગાથાઓ થઈ જાય, રોજ આપણે 1-2 વધારે ગાથા સંભળાવીએ તો રોજ મોટો લાડુ આપે. લાડુ તો એક જ આકાર પ્રકારના હોય બિચારા માટે. એ એની દીકરી લઈ આવીને આપેલી. હવે એ ખ્યાલ આવે છે, અરે રે દીકરાએ કોઈ એને જોવા માટે નહોતા. તે કાળે 65 લાખ રૂપિયા એને માનસતંભ માટે આપ્યા હતા. એ 85ની વાત કરું છું, 80-85ની વાત. તો નાની ઉંમરમાં તો બધું મોડે થઈ જાય, એમાં ક્યાં બહુ મોટી વાત નથી આમાં. પણ દુનિયાની શતાવધાની, આ હા હા ઓહો, જેની શતાવધાની થયું છે એને પૂછો. આ તો આત્મકલ્યાણમાં બાધક છે. પ્રયોગો બંધ. બહાર પડવાની વૃત્તિ જ્ઞાનીને હોય છે. હા, ચારે અનિયોગોનો સ્વાધ્યાય કરે તો મરણ ખુલે. ગુરુદેવ કહે છે અહીંથી અંદર સ્વાધ્યાય કરે તો મરણ ખુલે. વાહ, ગજબની વાત. નૈરોબીના પ્રવચનમાં
એક બે જણાના હાથમાં ચોપાનિયા ન હોય, પુસ્તકો ન હોય, એ ખલબલ ખલબલ ખલબલ, મને પુસ્તક ન મળ્યું, મને ચોપડી ન મળી, અને એમ આકુળતા કરતા હતા. ટપકો આપ્યો, શાસ્ત્રોના શબ્દો વિના ઉકેલ અંદરમાંથી થવો જોઈએ. ગુરુદેવનું વાક્ય છે, નૈરોબીના પ્રવચન. શાસ્ત્રોના શબ્દો વિના ઉકેલ અંદરમાંથી થવો જોઈએ. શું છે એનો આલંબનની વાત કરે છે એમ અહીંયા બોલો. 4 અનુયોગનો, પણ 4 અનુયોગોનો સાર તો આત્મા છે. આત્મામાં બધું ભર્યું છે કે નહીં? જ્ઞાન આવે 4 અનુયોગોને વાંચવાથી જ્ઞાન આવે? પ્રશ્ન પૂછું કે જ્યાં છે એમાંથી આવે, બહાર 4 અનુયોગના જ્ઞાનમાં આ જ્ઞાન છે? જ્યાં જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે એ જ્ઞાન સ્વરૂપ છે, ત્યાંથી જ્ઞાન આવે. એ બહારથી જ્ઞાન આવે પૂછે છે એ ન્યાયથી પકડને. તું હજી એક વાત કરું, બહુ માર્મિક વાત, ઝીનું કાતું આમાંથી ભગતભાઈ પકડશો, સમજો, મારી તરફ જો. જેમાંથી જ્ઞાન આવે છે, જેમાંથી જ્ઞાન આવ્યું, એ આવ્યું એ હું કે જેમાંથી આવે એ હું? જેમાંથી આવે એ હું, આવે એ નહીં. અરે આવે એ તો પર્યાય છે, એ તો પરિણામન છે. અને બોલો તો જાગતો જીવ ઉભો છે, એ ધ્રુવ છે. સવારે આ વિચારતો હતો, આજે ત્યાં નોકરીએ બેઠો એનું નામ સ્વાધ્યાય કીધું છે. કેમ બોલો તો પર્યાય ભાવ છે ને, આવે છે એ તો પર્યાય ભાવ છે. જાગતો જે ઊભો છે એ ક્યાંય જાય નહીં, પર્યાયમાં કાંઈ આવે. આ સૂક્ષ્મતા છે. તમે 2 વાર 200 વાર વાંચો ને તોય તમને 200મી વાર કંઈક ને કંઈક રહસ્યમાંથી સમજાય. પણ આપણને મરવા માટે ફુરસત નથી. હા, કરુણતા એ છે બેન. હું એક ફકરા ઉપર એવો ઘેલો થઈ જાઉં, 8-8, 10-10 વખત વાંચું ને તોય મારું મન માને જ નહીં. ફેરવીને વાંચા રાખે. શ્રીમદે તો એક વાર પણ કહ્યું કે બહુ વાંચ કરે તો એ વેદ્યો છે, ત્યાં ને ત્યાં વાતો કર્યા રાખે. આનો આમ છે, આનો આમ છે, આનો આમ છે, પણ અંદર જાવું છે એ સાર શું ચીજ છે એમ શ્રીમદે કહ્યું છે. શ્રીમદ વાંચન બહુ કરતા, એકલું વાંચન, રાત અને દિવસ વાંચન, વેદીઓ થઈ જશે. બોલો, વેદીયા બ્રાહ્મણ હોય ને, પછી ઓલા ગઢડાની બધી બ્રાહ્મણની વગેરે બધી વાત કરી. બહુ સરસ ગંભીર અને ગહેન ચર્ચા એના સંદર્ભમાં ગુરુદેવશ્રીએ કરી છે. ચલો થોડીક જીવ એકલો જ મરે, બરાબર, એના સંદર્ભમાં પણ એક કમેન્ટ સાંભળવા જેવું છે. 125મું પાનું જુઓ, 125મું પાનું ઉપર એગોય મરદી એમ ગાથા આવશે. એ છે ને આગળ 101 નંબરની ગાથા છે, આ તો 100 નંબરની ચાલે છે ને. કાલે આવશે દેહ છૂટશે. ઉપર સૌથી પહેલાં જો, મરણ વખતે બાપુ શું કરીશ તું, દેહ છૂટવાનો કાળ આવશે, એકલું મરણ. દેહ છૂટશે ત્યારે એકલો મરીશ બાપા, કોઈ તને શરણ નથી. નમો અનંતાણમ કરીને મરીશ તો પણ એ રાગ છે. હા, આપણે બધું છે ને કમલેશભાઈ, આવો અભિમાન લઈને ફરતા હોય. થોડું વાંચું ગુરુદેવના શબ્દ જો. આ તો નમો અનંતાણમ કરતા મરે તો સમાધિ મરણ થઈ ગયું. સ્વાધ્યાય સાંભળતા દેહ છૂટી જાય તો એ સ્વાધ્યાય થઈ ગયો. પંડિત મરણ, સમાધિ મરણ થયું, લોકો હાંકે રાખે. આ શું છે બતાવો બોલો કમલેશભાઈ. અમારા નાનીમાં, અમારા દાદીમાં સ્વાધ્યાય કરતા વયા ગયા, હાંકે રાખે. દૃષ્ટિ તો પરમાત્મા છે ને. એટલે હું ખરેખર તમને કહું છું, કોઈ વડીલના ખબર અંતર કાઢવા માટે હું જાઉં જ્યારે વ્યક્તિગત વિદ્વાન તરીકે, મને એને સંભળાવવાના ભાવ જ ના થાય. સમજો આ વાતને. સંભળાવવાના ભાવ એટલે કાને શક્તિ તો છે નહીં,
અને હવે સંભળાવવાનું શું એને? અને સંભળાવવાથી તો એના વિકલ્પ જ વધશે ને. અચ્છા, ભાવ ભાષણ તો કરાવી શકવાના નથી. ભાવ ભાષણ તો પોતે કરે તો જ થાય. 50 વર્ષથી બધું સાંભળેલું હોય, હવે તો પથારી વશ હોય તો ભાવ ભાષણ કરવાના ટાણા છે. ભાષણના ટાણા છે કે ભાવ ભાષણના ટાણા છે બધા? હવે એમ કહેવાય નહીં. આપણે કાંઈ સામેથી એમ કહેવાય નહીં, અમે ભાષણ માટે નથી આવ્યા, તમે તમારું ભાવ ભાષણ કરો. પણ મને હકીકત શું છે બધા? એ ગુરુદેવશ્રી ઉપાડ્યું છે વિશે. દુનિયામાં આવું હાંક્યા રાખે. અમારા બાપુજીને તો બહુ જ રંગ હતો. હા, અને હવે તો ઓલા સોનગઢથી જેવા ટેપ આવ્યા છે ને, એવા આમ બટન દબાવો એટલે ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલુ થઈ જાય. એને બીજું કાંઈ કરવાનું જ નહીં, બહુ સાંભળે એ તો. અચ્છા, સામાયિક કેદી કરે? અરે ધ્યાનનો અભ્યાસ કરો ને. જ્ઞાનનો અભ્યાસ તો ઘણો થયો. શું કીધું? જ્ઞાનનો અભ્યાસ તો ઘણો કર્યો, હવે તો ધ્યાનનો અભ્યાસ કરો. સોગાનીજી હતા ને, સોગાનીજીને પુસ્તકો ગ્રંથો વાંચવાની ટેવ નહોતી. ધ્યાનમાં જ બેસતા. તમે જોજો એની બધી જે સ્ટેચ્યુઓ બની છે, ફોટા છે, ધ્યાનની દશા. ધ્યાન બહુ ગમતું સોગાનીજી. ગંભીરતા હતી એને, કેમ કે એને ખબર છે ને બધું આલંબન બહારનું એમ. એના બોલોમાં તમે જુઓ દ્રવ્ય દૃષ્ટિ જિનેશ્વરમાં, એટલે આ બધી બહુ અંદરની વાતો છે. એટલે આનો એક સીધો અર્થ છે, બહુ સાંભળ કરવું એ કોઈ પાત્રતા નથી. શું હિમલભાઈ, સમાજમાં એવું જ હાલે છે કે નહીં? હા, બાની ઉંમર 90ની છે, કાને સાંભળાતું નથી, પણ એને છે ને બહુ જ સાંભળવાનું. પાત્રતા છે. ખરેખર બહુ સરળ હૃદયથી વાત કરીએ. ભાવ ભાષણની ઘડી છે. ભાવ ભાષણની ઘડી આવી પડી હોય માથે તો એને શ્રવણ કરવાના જ ભાવ હોય, અંદરમાં શ્રવે જ નહીં ભાવો, જિંદગી તો એડે ગઈ. જો લોકો હાંકે રાખે, વાણિયા બહાર માલ લેવા જાય, તોળાએ ઘણું કસોટી કરીને માલ લે. એમાં તો આખો ઠપકો એવો આપ્યો છે. હા, ટુવાવાળી દૂધી, ટુવો એટલે સડેલો ભાગ. બહુ જોરદાર ચર્ચા છે. પછી તો ગંભીર ચર્ચા આવી, પર્યાય ધ્રુવના આધારે તો ટકી રહે છે ને. તો ગુરુદેવ બોલે છે કે ના, પર્યાયના આધારે છે, પર્યાયમાં ષટકારક છે. એ તો આપણે આવી ગયું એમ કરીને ધ્રુવ અને પર્યાય સંબંધીની વાત પણ બહુ સરસ ગુરુદેવશ્રીમાં કરી. પછીના ફકરામાં ઓલો આવ્યું બહુ જોરદાર, ઉપાદાનનો પ્રચાર કોઈએ કર્યું છે તો એક કાનજી સ્વામીએ કર્યું છે. હા, પાનું ફેરવો, 126નું પાનું છે. એમાં બીજો ફકરો બહુ સરસ વાત છે. પદ્મનંદી પિંશુષતી, એક જ સ્વાધ્યાય છે. ઓલો શ્લોક આવ્યો ત્રીજો. આહા, આટલી વાર સમયસાર વાંચું, પ્રવચનસાર વાંચું, પંચાસ્તિકાય વાંચું, એ બધું ભગવાન અંદર આનંદ સ્વરૂપ પ્રભુ સ્વ અધ્યાયનો અધ્યાય અને અંદરમાં રમણ એ સ્વાધ્યાય છે. ખ્યાલમાં આવ્યું? પકડાનો? હવે હું છેલ્લી વાત કરું, મારી ભાવના કઈ હતી, શું લેવાનું મન હતું કહું. સવારે મેં સ્વાધ્યાયમાં કીધું હતું કે સ્વાધ્યાય અંગે લઈશું, લઈએ લીધું આપણે. પણ મારી ઈચ્છા એટલી જ હતી, નમસ્કાર કરવા યોગ્ય ભગવાન આત્મા એક જ છે. એટલે શું એ નમસ્કાર કરવા યોગ્ય, એની મારે આજે ચર્ચા કરવાનું મન હતું. મંગલ, ઉત્તમ, શરણ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, એ બધા બોલો, એ નહીં. પહેલો જ બોલ ઓલા શ્લોકમાં, નમસ્યમ. એ નમવા લાયક, ઝૂકવા લાયક, લીન થવા લાયક, પડકું ભરવા લાયક, પડકું ફેરવવા લાયક કોઈ છે તો એક આત્મા છે. જોશું પછી જ્યારે જેવી સહજ ભાવના થાય. બહુ મને એમાં ઊંડા રહસ્ય દેખાય છે. ઓમ નમઃ સિદ્ધિ.
वंदना शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।